નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે ધોરણ 8ની અંદર આપણે સાદો વર્તમાન કાળ છે એ જોયો. સાદા વર્તમાન કાળનું આપણે રિવિઝન પણ કર્યું ઘણી વખત અને એની એક્સરસાઇઝ છે એ પણ સોલ્વ કરી, જેમાં WH ક્વેશ્ચન આવતા હતા, જેમાં ખાલી જગ્યા આવતી હતી અને સાદો વર્તમાન કાળ છે એ કેવી રીતે એની ખાલી જગ્યા પૂરી શકાય એ પણ તમે જોયું હતું. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સાદો વર્તમાન કાળ છે એ થોડોક અઘરો હતો, કારણ કે એમાં તમે બે છે એ હકારમાં વાક્ય રચના લખતા હતા, એવું બધું કરતા હતા. હવે સાદો ભૂતકાળ છે ને એકદમ ઇઝી છે. સાદા વર્તમાનમાં તમે હેલ્પિંગ વર્બ તરીકે ડુ ડઝનો ઉપયોગ કરતા હતા, પણ અહીંયા તમારે શું કરવાનું છે કે હેલ્પિંગ વર્બ તરીકે ડીડ જ વાપરવાનું છે. સો કાંઈ પ્રશ્ન પણ નહીં રહે તમારે કે મારે પુરુષ કયો છે જોવું વગેરે વગેરે, કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન છે એ તમને રહેશે નહીં. બરાબર. હવે પહેલાં તો સાદો ભૂતકાળ છે એટલે શું? સાદો ભૂતકાળ છે એ ક્યારે વપરાય? તો ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા થઈ હતી, એટલે કે ક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો સમજો કે ક્રિયા છે એ ભૂતકાળમાં થઈ હતી, એટલે કે કોઈ ક્રિયા છે, કોઈ ઘટના છે એ ભૂતકાળમાં અમુક સમયે પૂરી થઈ ગઈ હોય. કોઈ ક્રિયા છે, કોઈ ઘટના છે એ ભૂતકાળમાં અમુક સમયે પૂરી થઈ ગઈ હતી. ઓકે, એ સૂચવવા સાદો ભૂતકાળ વપરાય છે. હવે હું તમને ખાસ કહી દઉં કે તમારે આમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશમાં જોતા હોય કે V1 હોય, V2 હોય, V3 હોય અને V4 હોય. હવે આ V શું છે? V શું છે? તો કે V એટલે વર્બ, વર્બ એટલે ક્રિયાપદ. તો ગુજરાતીમાં ક્રિયાપદ એટલે શું થાય? ગુજરાતીમાં ક્રિયાપદ એટલે શું થાય? તો ક્રિયાપદ એટલે શું થાય? તો કે એક્શન વર્ડ. કોઈ ક્રિયા તમે કરો છો એને એક્શન વર્ડ કહેવાય. જેમ કે રમવું, ખાવું, પીવું, સૂવું, સૂંઘવું, ગાવું વગેરે વગેરે જે એક્શન કરો છો એને એક્શન વર્ડ કહેવાય, જેને શું કહેવામાં આવે છે? વર્બ કહેવામાં આવે છે. હવે દરેક કાળની અંદર અલગ અલગ વર્બનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. વર્તમાન કાળ હતો તો એમાં V1 વાપરતા હતા, જેમાં V1 છે એ ત્રીજો પુરુષ એકવચન હતો ત્યારે આપણે SKS વાળું બહુવચનનું રૂપ ક્રિયાપદનું લખતા હતા, બાકી બધે મૂળ રૂપ લખતા હતા. હવે ભૂતકાળ છે તો એમાં આપણે V2 નો ઉપયોગ કરવાનો છે. V2 શું છે? V1 છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, V2 છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. કેવું રૂપ છે? ભૂતકાળનું. હવે સાદા ભૂતકાળમાં તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ વાપરવાનું છે. ક્લિયર? સમજાય છે? ઓકે. તો ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય, માની લ્યો તમે જમી લીધું, તો એ ક્રિયા જમવાની ક્રિયા છે કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. તમે અંગ્રેજીની અંદર પહેલું યુનિટ છે ભણી જોઈકા છો, ટીચ કરી લીધું છે, શીખી લીધું છે, તો એ ક્રિયા શીખવાની ક્રિયા, પહેલું યુનિટ શીખવાની ક્રિયા છે શું કરી લીધી છે? પૂરી થઈ ગઈ ભૂતકાળમાં, ગયા વીકમાં, લાસ્ટ વીક. બરાબર છે? સમજાય છે કે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. નેક્સ્ટ આવે છે આગળ કાળ સૂચક શબ્દ. હવે વિદ્યાર્થી મિત્રો તમે ગાડી લઈને જતા હોય અને તમારે ડાબી બાજુ વળવું હોય કે જમણી બાજુ વળવું હોય તો તમે તમારું ઇન્ડિકેટર ચાલુ કરો કે નહીં? ઓકે. તો તમે તમારું ઇન્ડિકેટર, તમારે લેફ્ટ સાઈડ જવું છે તો લેફ્ટ સાઈડનું ચાલુ કરશો, રાઈટ સાઈડ જવું છે તો રાઈટ સાઈડનું ચાલુ કરશો. કરો કે નહીં? તો અહીંયા પણ એવું છે. કાળ બે રીતે ઓળખવામાં આવે. એક તો એનો વર્બ જોઈને કહી શકાય કે આ કાળ છે 12 કાળમાંથી.
એક છે એ એનું ઇન્ડિકેટર એટલે કે એનો શબ્દ કાળસૂચક શબ્દ લાસ્ટમાં આપેલો હોય સેન્ટેન્સને અંતે એ જોઈને પણ તમે કહી શકો કે આ કયો કાળ છે. ઓકે, તો કાળસૂચક શબ્દ હવે તમે વર્તમાન કાળમાં એવરી વાળા લખતા હતા. એવરી યર, એવરી વીક, એવરી મંથ, એવરી ડે, બધા જ એવરી વાળા વાપરતા હતા. ઓકે, હવે અહીંયા તમારે ભૂતકાળમાં બધા લાસ્ટ વાળા વાપરવાના છે. લાસ્ટ યર, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ નાઇટ, એક આવશે યસ્ટરડે. તો જોતા જઈએ આપણે લાસ્ટ વાળા તો ઓબ્વિયસલી બધા જ આવશે. લાસ્ટ ઇવનિંગ છે, લાસ્ટ સન્ડે છે, લાસ્ટ મંડે, લાસ્ટ ટ્યુઝડે, એમ તો પછી આપણે લાસ્ટ વાળા લખીએ તો એક પેજ થાય. બરાબર, ETC બધા લાસ્ટ વાળા આવી જાય. લાસ્ટ વીક, લાસ્ટ યર. પછી આવે છે યસ્ટરડે. ગઈકાલે તમે જે કામ કર્યું હોય તો ભૂતકાળ જ થઈ ગયો કહેવાય ને. બરાબર. વન્સ આપણે કહીએ ને વન્સ અપોન, એક સમયની વાત છે. ઓન સેટરડે, શનિવારે, કંઈક શનિવારે બન્યું હોય. ઇન 2000, 2000ની અંદર કંઈક થયું હતું, કારણ કે અત્યારે 2021 ચાલે છે, 2021 ચાલે છે, તો 2000માં કંઈક થયું હોય તો એ તો ભૂતકાળમાં જ થઈ ગયું કહેવાય ને. તો એમ લખી શકાય ને ઇન 2000, પછી સેન્ટેન્સ બનાવી શકાય ને. 2 days ago, 2 દિવસ પહેલાની વાત છે, કંઈક આવું થયું હતું. બરાબર. લોંગ અગો, એવું કહી શકાય એક સમયની વાત છે, એક રાજા, એક અ કિંગ. બરાબર, ધ કિંગ, આપણે આવું કહી શકીએ છીએ. તો કાળસૂચક શબ્દો છે એ આવા કંઈક આવે. બરાબર, યાદ રાખજો ખાસ. હવે દરેક કાળની શરૂઆત છે એ હકાર વાક્યથી થાય, પછી નકાર વાક્ય આવે, પછી પ્રશ્નાર્થ વાક્ય આવે, પછી એમાં આપણે WH ક્વેશ્ચન શીખીએ છીએ ને. ઓકે, અને WH ક્વેશ્ચન મોસ્ટલી છોકરાઓ તમારે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના જ આવશે. બીકોઝ ચેન્જીસ વધારે એમાં જ હોય ને, ચેન્જીસ આવતા હોય ને એવું જ તમને પૂછાય. તો હકાર વાક્ય જોઈએ, સેન્ટેન્સીસ જોઈએ, એનું વાક્ય રચના જોઈએ. બરાબર, સેન્ટેન્સ પેટર્ન જેને ઇંગ્લિશમાં કહેવાય, વાક્ય રચના. ઓકે, તો વાક્ય રચના કંઈક આવી છે. પહેલા આવે છે સબ્જેક્ટ, પછી આવે છે V2. આ V2 શું છે તો કે V2 ખાસ ધ્યાનથી સાંભળજો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કારણ કે ભૂતકાળ ભણો છો તો તમારે વાક્યમાં ભૂતકાળનું રૂપ લખશો તો જ એ સેન્ટેન્સ છે ભૂતકાળમાં જશે ને. કારણ કે ક્રિયાપદ ચેન્જ થાય તો જ છે એ કાળ ચેન્જ થાય. પછી આવશે ઓબ્જેક્ટ ને પછી આવશે અધર વર્ડ, ફૂલ સ્ટોપ, પૂરું. વાક્યની અંદર કંઈ ન હોય. અધર વર્ડમાં ઇન્ડિકેટર પણ આવી શકે છે. ઓકે, એક્ઝામ્પલ જો તો કે શ્યામ. હવે શ્યામ છે એ તમારો સબ્જેક્ટ છે. શું છે? સબ્જેક્ટ. આ લર્ન્ટ ઈ શું છે તો કે ઈ ભૂતકાળનું રૂપ છે. કોનું છે તો કે લર્નનું. લર્ન V1 છે, એનું V2 કર્યું છે એટલે લર્ન છે. ધ જર્મન લેંગ્વેજ. બરાબર, લાસ્ટ યર હોય કે ન હોય એનાથી કોઈ ફરક ન પડે. અહીંયા V2 આપેલું છે એનાથી ફરક પડે છે કે આ વાક્ય છે ભૂતકાળનું છે. શ્યામ છે એ જર્મન લેંગ્વેજ છે એ શીખ્યો હતો એને શીખી લીધી છે. જર્મન લેંગ્વેજ છે એ શ્યામે શીખી લીધી છે. બીજું એક્ઝામ્પલ છે વી વેન્ટ ટુ ધ ટેમ્પલ. હવે અહીંયા જો વી ગો હોત તો એ વર્તમાન કાળ હોત ને. અહીંયા છે અમે મંદિરે ગયા હતા, એટલે મંદિરે જવાની જે ક્રિયા છે એ કેવી થઈ ગઈ છે તો કે મંદિરે જવાની જે ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. વી વેન્ટ, અહીંયા કંઈ જોવાનું નહીં, કંઈ પુરુષ નહીં જોવાનો. અહીંયા ભૂતકાળનું રૂપ લખો એટલે એ વાક્ય ભૂતકાળમાં હોય. V2 જ આવવું જોઈએ, એની જોડે કંઈ વોઝ વર્ક કે હેલ્પિંગ વર્ક પણ આવવાનો જોઈએ, ING પણ ન આવવું જોઈએ, બીજા કાળમાં આવશે બધું. અહીંયા આપણે સાદો ભૂતકાળ જોઈએ છે. ઓકે,
બરાબર. તો હકાર વાક્ય આવી રીતે બનાવી શકાય. એક વાક્ય આપણે બનાવીએ તો વી એટ એન એપલ. ઓકે, તો વી એટ એન એપલ, અમે સફરજન ખાધું હતું. એટલે સફરજન ખાવાની જે ક્રિયા છે એ લાસ્ટ નાઇટ અહીંયા લખેલું હોય, બરાબર. માની લ્યો લાસ્ટ નાઇટ લખેલું છે, તો ગઈ રાતે સફરજન ખાધું હતું અમે, બરાબર. અમે ગઈ રાતે સફરજન ખાધું હતું, એટલે ગઈ રાતે સફરજન ખાવાની જે ક્રિયા છે એ પૂરી થઈ ગઈ હતી. ક્રિયા પૂરી થઈ ગઈ હોય એના માટે જ આપણે શું વાપરીએ છીએ? સાદો ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ઓકે, સમજાય છે? રેડી? ચલો, આ હતા હકાર વાક્ય. હવે હકાર વાક્ય પછી જે સેન્ટેન્સ આવે એને કહેવાય નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. ક્લિયર? બરાબર. નકાર વાક્યમાં શું કરવાનું હોય? બહુ ઈઝી છે. તમે જો શીખો તો બહુ ઈઝી છે. નકાર વાક્યની અંદર શું કરવાનું હોય તો કે નેગેટિવ સેન્ટેન્સીસ છે એમાં આપણે ડુ ડઝની જગ્યાએ શું કરવાનું હોય? એક તો પહેલા ડુ ડઝની જગ્યાએ તમારે ડીડનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ડીડનો ઉપયોગ કરવાનો છે, પણ ડીડ અને ક્રિયાપદ વચ્ચે તમારે નેગેટિવ બનાવવું હોય તો નોટનો ઉપયોગ કરવો પડે. કેનો ઉપયોગ કરવો પડે? નોટનો. ડીડ અને ક્રિયાપદની વચ્ચે નોટનો ઉપયોગ કરવો પડે અને નોટનો ઉપયોગ કરો એટલે વાક્ય નકારમાં ફેરવાય. પણ ખાસ યાદ રાખવાનું છે કે જો વર્તમાન કાળ છે, શું છે? વર્તમાન કાળ, એમાં તમે અહીંયા ડુ ડઝ લખી અને કયા ક્રિયાપદનું રૂપ V1 કર્યું હતું તો એ ભૂતકાળમાં પણ લાગુ પડે છે કે એક વાક્યની અંદર બે સરખા રૂપ ન આવે. ઓકે, બરાબર. બરાબર. તો નકાર વાક્ય બનાવશું એટલે V1 લખશું અને ભૂતકાળ છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે આપણે ડીડનો ઉપયોગ કરશું. રાઈટ? હવે સેન્ટેન્સ પેટર્ન જોઈ લીધી, તો આગળ એક્ઝામ્પલ જોવાના છે. ક્લિયર? બરાબર. ચલો એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપેલું છે એક્ઝામ્પલની અંદર વોકર સોલ્ડ ફ્રૂટ્સ. તમને હકાર વાક્ય ભૂતકાળમાં જ આપેલું હશે. આ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. વોકર સોલ્ડ ફ્રૂટ્સ. હવે અહીંયા જો પાછળ કોઈ પણ પ્રકારનું ઇન્ડિકેટર અધરવર્ડ આપેલું નથી. ઇન્ડિકેટર નથી આપેલું લાસ્ટ વાળું, તો એમ નહીં માનવાનું કે મને ખબર નથી પડતી કે આ સાદો ભૂતકાળ છે, આ સાદો વર્તમાન છે, આ સાદો ભવિષ્યકાળ છે, મને ખબર નથી પડતી, એવું તમારે નહીં કહેવાનું. એટલે બીજી વખત બીજી રીતે આપણને ખબર પડે છે અહીંયા કયું રૂપ છે. ત્યાં રૂપના આધારે તમે શું કરી શકો છો તો કે રૂપના આધારે ક્રિયાપદનું જે રૂપ છે એના આધારે તમે કાળને ઓળખી શકો છો. સોલ્ડ લખેલું છે ઈ સેલ છે, એનું ભૂતકાળનું રૂપ છે સોલ્ડ, વેચ્યું. વોકર એટલે ફેરિયા, ફેરિયાઓએ ફ્રૂટ્સ વેચ્યા હતા. હવે તમારે એને નેગેટિવમાં ફેરવવું છે તો પહેલા હેલ્પિંગ વર્બની જરૂર પડશે કે નહીં? ઓકે, તો હેલ્પિંગ વર્બની જરૂર પડશે તમારે. તો હેલ્પિંગ વર્બ છે એ છે ભૂતકાળની અંદર ડીડ. ઓકે, તમને એવું કીધું કે ડીડ અને ક્રિયાપદની વચ્ચે નોટ મૂકવાથી વાક્ય નકારમાં ફેરવાય છે. ક્લિયર? તો હોકર એમનેમ રહેશે.
પછી મૂકવાનું છે ડીડ. પુરુષ વર્તમાન કાળની જેમ જોવાનો નથી કે ભાઈ પહેલો પુરુષ છે તો ડુ મૂકું, ત્રીજો પુરુષ છે કે ડઝ મૂકું. ડુ અને ડઝનું ભૂતકાળનું રૂપ ડીડ થાય છે. મગજમાં બેસાડી લ્યો, ફિક્સ વાત છે. ક્લિયર? અહીંયા આવશે ડીડ, પછી આવશે નોટ, પછી ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એટલે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા ડીડ આવ્યું એટલે અહીંયા સોલ્ડનું મૂળ રૂપ જ આવશે. વર્તમાનમાં એમ જ કરતા હતા, ભૂતકાળમાં એમ જ કરવાનું છે, ભવિષ્યમાં પણ એમ જ થશે. સાદા કાળની અંદર પેટર્ન સરખી રહેશે. પછી ચાલુ કાળ ચાલુ થશે એટલે પેટર્ન જે બદલશે હું તમને કહી દઈશ. ઓકે? સાદા કાળની અંદર વર્તમાનમાં જે થતું હતું એ જ ભૂતકાળમાં થશે, માત્ર ક્રિયાપદ અને ઇન્ડિકેટર જ બદલવાના છે. નકારમાં નોટ મૂકતા હતા તો એમાં પણ મુકાયા છે. ડુડઝની જગ્યાએ ડીડ મૂક્યું છે તો સોલ્ડનું અહીંયા સેલ કરવાનું છે, ત્યાર પછી જ નકાર. એ થાશે તો નકાર જ, નકારમાંથી હકાર નથી થઈ ગયો કે હકારમાંથી એ મૂળ રૂપ મતલબ વર્તમાનમાં નથી વયું ગયો, ભૂતકાળમાંથી. એ છે ભૂતકાળ જ, પણ એને જો ફેરિયાઓ છે ફ્રૂટ વેચ્યા હતા, પણ ફેરિયાઓએ ફ્રૂટ વેચ્યા ન હતા. ભૂતકાળમાં ફેરિયાઓએ ફ્રૂટ વેચ્યા નથી, તો એ લખવા માટે તમારે ડીડ લખવું પડે. ડીડ પછી નોટ મૂકવું પડે. નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવું પડે. એટલા માટે, કારણ કે અહીંયા ડીડ આપેલું છે એટલા માટે તમારે અહીંયા સેલ લખવું પડે. મીનિંગ હવે કરો ને નકારનો તો એવો થાય કે ફેરિયાઓએ ફ્રૂટ વેચ્યા નહોતા, એટલે કે ભૂતકાળમાં ફેરિયાઓએ જે ફ્રૂટ છે એ વેચ્યા નહોતા. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સચિન રેન સ્લોલી. અહીંયા કોઈ લાસ્ટ યર છે, લાસ્ટ મેચ છે, લાસ્ટ ડે એવું મેં આપ્યું નથી. આપેલું હોય તો કોઈ ફરક પડવો ન જોઈએ. અહીંયા રેન બરાબર આપેલું છે એટલે તમને ખબર પડવી જોઈએ કે આ રૂપ છે એ ભૂતકાળનું રૂપ છે. રન હોય બરાબર તો એ કેવું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા રેન આપેલું છે એટલે ભૂતકાળ છે, અને ભૂતકાળ છે તો એને આપણે નકારમાં ફેરવવું હોય તો હેલ્પિંગ વર્બની જરૂર પડે, અને હેલ્પિંગ વર્બ વાપરવાનું છે ડીડ. ઉપર અહીં જોયું તમે, તો બીજા એક્ઝામ્પલમાં એ જ કરવાનું હોય. ક્લિયર? તો સચિન ડીડ શું આવશે? ડીડ. પછી આવશે નોટ. હવે રેનનું મૂળ રૂપ તમને આવડવું જોઈએ. રન સ્લોલી. તો વાક્ય શેમાં ચેન્જ થાય છે? નકારમાં. અને તમારે લોકોએ શું કરવાનું છે તો કે થોડાક જે વારંવાર પૂછાય છે એવા V1 અને V2 છે, મૂળ રૂપ અને ભૂતકાળના રૂપ છે, યાદ રાખી લેવાના. ફોર એક્ઝામ્પલ જો ગોનું વેન્ટ, ગીવનું ગેવ, જમ્પનું જમ્પ્ડ, ઈ દિવાળા તો આવડી જ જવાના છે. અનિયમિત છે એમાં જોવું પડે. સીટનું સેટ, ઈટનું એટ, બાયનું બોટ, બ્રિંગનું બ્રોટ. બરાબર? આવા જે છે સેલનું સોલ્ડ, રનનું રેન, આ ખાસ યાદ રાખી લેવાના, જેથી કરીને કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. હકાર વાક્ય જોયા, નકાર વાક્ય જોયા. હવે આવે ઇન્ટ્રોગેટિવ, અને ત્યાર પછી કાળ પૂરો થાય. બરાબર? અને WH ક્વેશ્ચન છે એ તમને હું એક્સરસાઇઝમાં શીખવાડીશ ખાલી જગ્યા સાથે. બરાબર? કે WH ક્વેશ્ચન છે કેવી રીતે કરાય ભૂતકાળમાં, કારણ કે જો હકાર નકાર અને પ્રશ્નાર્થ આવડી ગયા હોય તો WH તો ઓબ્વિયસલી આવડી જવાના છે, કારણ કે એના ઉપરથી તો ડીડ મૂકીને WH ક્વેશ્ચન કરવાના હોય છે. who, what, where, when એ ક્યારે મૂકવું એ તમને બધાને આવડે છે પહેલેથી. ક્લિયર? હવે પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ વાક્ય, એમાં પણ હેલ્પિંગ વર્બ જો વર્તમાનમાં ડુ ડઝ ઇન્ટ્રોગેટિવમાં પણ આવતા હતા અને નેગેટિવમાં પણ આવતા હતા, તો અહીંયા ડીડ છે નેગેટિવમાં આવ્યું તો ઇન્ટ્રોગેટિવમાં આવવાનું જ છે. ક્લિયર? તો શું કરવાનું છે તો કે ડીડને વાક્યની શરૂઆતમાં, ડીડને ક્યાં મૂકી દેવાનું? જો જ્યારે
હકાર વાક્ય બનાવતા હોય તો કર્તાથી વાક્યની શરૂઆત થાય, એ આપણને બધાને ખબર છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય તો કર્તાથી વાક્ય બનાવો. સચિન ધીમે દોડે છે. ક્યાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થયો? ન થયો ને. જો એમાં હેલ્પિંગ વર્બને આગળ લઈ લ્યો સહાયકારકને, તો શું થાય? તો કે તો પાછળ છે એ ક્વેશ્ચનનો જ ભાવ ઉત્પન્ન થાય. તો ડીડને શું કરવાનું? વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાની પહેલા મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થમાં ફેરવાય છે. પહેલા સબ્જેક્ટ લખતા હતા, પછી ડીડ લખતા હતા નેગેટિવમાં. અહીંયા ડીડને ક્યાં લઈ લેવાનું? આગળ. ઓલું મેથ્સની અંદર કેમ તમે બે પદ હોય ને ઉલટાઓ, પહેલું પદ હોય બીજા પદમાં લઈ જાઓ, બીજું પદ હોય પહેલા પદમાં, આવું કંઈક વગેરે વગેરે કરતા હોય કે નહીં? તો અહીંયા પણ તમારે શું કરવાનું છે? તો કે ડીડ છે એને આગળ લઈ લેવાનું છે, સબ્જેક્ટ છે એને પાછળ લઈ જવાનું છે, બસ. બીજો કોઈ ચેન્જીસ નહીં કરવાનું. પ્રશ્નાર્થ વાક્ય છે એમાં નોટ મુકાય નહીં. હા, પ્રશ્નાર્થ નેગેટિવ હોય તો નોટ મુકાય, પણ પ્રશ્નાર્થ નેગેટિવ ન હોય તો નોટ મુકાય નહીં. ડીડ પછી સબ્જેક્ટ પછી વર્બ. જો નેગેટિવમાં કરતા હતા ને એવું જમા કરવાનું. વર્બ હંમેશા V1 થઈ જાય, પછી અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક કરવાનું કોઈએ ભૂલવાનું નથી. ઓકે, ક્વેશ્ચન માર્ક ભૂલાવવો જોઈએ નહીં. આગળ જોઈએ એના એક્ઝામ્પલ, કેવી રીતે વાક્ય બને. તો એક્ઝામ્પલ છે અશ્વિન ગેવ મી અ બુક. આ હકાર વાક્ય છે. અશ્વિન ગેવ મી અ બુક. આ હકાર વાક્ય છે. કેવા વાક્ય છે? હકાર. ઓકે, હવે અશ્વિન ગેવ મી અ બુક આ હકાર વાક્ય છે, એને તમારે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. તો ક્યાંય અશ્વિન ગેવ મી અ બુકમાં લખેલું છે કે તમે ડીડ વાપરો? ક્યાંય ડીડ મૂકેલું છે? તમારે આ જોવાનું છે કે અહીંયા ગેવ છે ને એને ક્વેશ્ચન માર્કમાં ફેરવવું હોય તો આપણે ડીડ મૂકવું પડે. આપણે કેમ વર્તમાનમાં ડુડસ આપેલું ન હોય, આપણે ડુડસ મૂકવાનું હોય. તો ડીડ તમે આગળ મૂકશો. અશ્વિન છે પેલા ડીડ મૂકશો, પછી અશ્વિન મૂકશો. ડીડ મુકાઈ ગયું ને એટલે આ ગેવનું સીધું રૂપ V2 માંથી V1 માં વહી જશે. ગીવ મી અ બુક ક્વેશ્ચન માર્ક. ડીડ અશ્વિન ગીવ મી અ બુક ક્વેશ્ચન માર્ક. ઓકે, એ પ્રશ્નાર્થમાં પડ્યું. હવે શોર્ટ ફોર્મમાં આપણે જવાબ લખતા શીખવાનું છે. શોર્ટ ફોર્મમાં યસ નો માં જવાબ આપવાનો છે. શોર્ટમાં યસ અહીંયા હંમેશા સર્વનામ જ લખવાનું છે, નામ નહીં લખવાનું. શોર્ટ ફોર્મમાં આન્સર આપો તો અહીં અશ્વિન આપેલું હોય તો યશ અશ્વિન ડીડ લખવાનું જ નહીં, કોઈ દી પેટર્ન જ ન આવે. ત્યાં સર્વનામ આપવું. ઉપર નામ હોય એટલે નીચે શોર્ટ ફોર્મમાં તમારે શું કરવાનું? તો કે તમારે સર્વનામ લખવાનું. તો એ સર્વનામ કઈ રીતે લખો? જો અહીંયા અશ્વિન છોકરો છે તો અહીંયા હી આવે. અહીંયા છોકરી હોય તો અહીંયા સી આવે સર્વનામ. અહીંયા નિર્જીવ કે પ્રાણી વસ્તુ હોય તો અહીંયા ઈટ આવે. અહીંયા બે છોકરા બે છોકરીઓ કે વગેરે વગેરે બહુવચન છે તો અહીંયા ધ્યેય આવે. અહીંયા વી આપેલું હોય તો ઓબ્વિયસલી અહીંયા વી નું વીજ થાય. યુ આપેલો હોય તો એનો જવાબ આઈ થી આપી શકાય. આઈ આપેલો હોય તો યુ થી ન અપાય, આઈ આપેલો તો આઈ થી જ જવાબ આપવાનો. ક્લિયર? તો અહીંયા સર્વનામ લખવાનું યસ હી ડીડ. અહીંયા જે લખ્યું હોય અહીંયા આવે. કેમ ડુ માં ડુ મૂકતા હતા, ડઝ હોય તો ડઝ મૂકતા હતા. નો માં નો હી, સોરી અહીંયા ડઝન્ટ નહીં આવે, ભૂલ છે. શું આવશે? ડીડ નોટ. શું આવશે? ડીડ નોટ અથવા ડીડ. બરાબર, ડીડ નોટ અથવા ડીડ મુકાશે. ડીડન્ટ. બરાબર, ડીડ નોટ અથવા ડીડન્ટ. તમે જોઈ શકો છો કે અહીંયા ભૂલથી સોરી ડઝન્ટ લખાઈ ગયું છે, પણ અહીંયા આવે ડીડન્ટ. બરાબર, અથવા તો તમારે ડીડન્ટ ન લખવું હોય તો તમે ડીડ નોટ પણ લખી શકો છો. ક્લિયર? સુરેખા બ્રોટ અ ન્યુ બુક. હવે આ ખાસ યાદ રાખવાનું, આ બાયનું ભૂતકાળ નથી. બીયુવાય બાયનું ભૂતકાળ નથી, આ બ્રિંગનું ભૂતકાળ છે. બીયુવાય બાયનું ભૂતકાળ છે ને BOUGHT થાય. આ બે વસ્તુમાં ખાસ યાદ રાખવાનું. સુરેખા બ્રોટ અ ન્યુ બુક. ઓકે,
અહીંયા ક્વેશ્ચન માર્ક પણ ન આવે. આ હકાર વાક્ય છે. એને નકારમાં ચેન્જ કરવો એટલે ડીડ આવે. ડીડ સુરેખા, પુરુષ જોવાનો જ નથી, ગમે એ પુરુષ હારે તમારે ડીડ જ મૂકવાનું છે સાદા ભૂતકાળમાં. ડીડ સુરેખા બ્રોટનું શું થશે? બ્રિંગ અ ન્યૂ બુક ક્વેશ્ચન માર્ક. ડીડ સુરેખા બ્રિંગ અ ન્યૂ બુક ક્વેશ્ચન માર્ક. અહીંયા ડીડ આવ્યું એટલે અહીંયા ક્રિયાપદનું રૂપ કેવું થશે? V1 મૂળ રૂપ આવશે. હવે એની શોર્ટ ફોર્મમાં યશમાં જવાબ આપશો યશ, પછી અલ્પવિરામ. સુરેખા શું છે? તો કે છોકરી છે, તો અહીંયા સી મુકાશે સર્વનામ. છોકરો હતો તો અહીંયા શું મુકાણું? હી. તો અહીંયા છોકરી હોય તો શું મુકાય? શી. ડીડ. ક્લિયર? અહીંયા ડીડ છે તો અહીંયા ડીડ મુકાય એટલે અહીંયા ફૂલ સ્ટોપ આવી જાય, પૂરું. નો સી ડીડ નોટ. અહીંયા ડીડન્ટ પણ લખી શકો છો અને ડીડ નોટ પણ લખી શકો છો. કેમ વર્તમાનમાં ડોન્ટ અને ડઝન્ટ લખતા હતા, અહીંયા તમારે ડીડન્ટ લખી શકો છો. પણ આ ખાસ યાદ રાખવાનું, શોર્ટ ફોર્મ લખતી વખતે ડીડ એ વાક્ય પૂરું થઈ જાય અને નોમાં ડીડ નોટ એ પૂરું થઈ જાય. અને ડીડ નોટનું ટૂંકું રૂપ છે ડીડન્ટ થાય. સર્વનામમાં યાદ રાખવાનું, મેં તમને પહેલા પણ શીખવાડી દીધું છે કે છોકરો હોય તો એ હી માટે વપરાય છે, છોકરી હોય તો એ સી માટે વપરાય છે, બરાબર. અને બહુવચન હોય તો એ ધ્યેય માટે વપરાય છે. નિર્જીવ કે નાન્યતર વસ્તુ હોય તો એ ઈટ માટે વપરાય છે. અહીંયા સાદો જે ભૂતકાળ છે એ સમજાવવાની પદ્ધતિ એ પૂરો થાય છે. હવે આવતા લેક્ચરમાં આની એક્સરસાઇઝ કરાવવામાં આવશે, બરાબર. આ અહીંયા પેટર્ન પ્રમાણે હકાર નકાર પ્રશ્નાર્થ આપણે શીખા. તમને બધાને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.